બુંદ બુંદમાં અમૃત પુસ્તકમાંથી સિલેક્ટેડ ટોપિક્સ. બોલ નંબર 4. જ્ઞાન અભેદપણે પરિણમીને જણાય તો સ્વજ્ઞેય છે, અને તે જ જ્ઞાન ભેદપણે પરિણમીને જણાય તો પરદ્રવ્ય છે. પરિણામને પરદ્રવ્ય કહ્યા છે, માટે પરદ્રવ્યને જાણવાથી જ્ઞાન પણ નહીં થાય અને સુખ પણ નહીં થાય. બોલ નંબર 5. પર્યાય ધ્રુવ દળની ઉપર ઉઠતો ભાવ છે. તે દ્રવ્યથી સર્વથા જુદી છે, માટે પ્રતીતિમાં સર્વથા જુદી પડી જાય છે. નંબર 7. તારામાં પરિણામ નથી, એક વાત. પરિણામને જાણનારું જ્ઞાન તારી પાસે નથી, એ બીજી વાત. કેમ કે પર્યાય છે તે આત્મા નથી, અને પર્યાયને એટલે કે ભેદને જાણે તે જ્ઞાન નથી. બોલ નંબર 9. મૂળ વાત. આત્મા પરિણામથી રહિત છે તેમ જાણો અને માનો, કેમ કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે. જ્ઞાન જેને જાણે તેને પોતાનું માને, માને અને માને જ. બોલ નંબર 11. જેવું સામાન્ય તેવું જ વિશેષ, તેને પદાર્થ કહેવામાં આવે છે. સામાન્યથી જે પરિણામની જાત જુદી પડે તે સામાન્યનું વિશેષ નથી. બોલ નંબર 13. મૂળ વાત સમજવા જેવી. શાસ્ત્રમાં જીવના લક્ષણ 3 પ્રકારે કહ્યા છે. એક ગુણ લક્ષણ, બીજું સામાન્ય ઉપયોગ લક્ષણ, અને 3 શુદ્ધોપયોગ લક્ષણ. 1. ગુણરૂપ લક્ષણમાં પરમ પારિણામિક ભાવ, ગુણરૂપ લક્ષણમાં ઉપાદેય તત્વ ખ્યાલમાં આવે છે. નંબર 2. ઉપયોગરૂપ લક્ષણમાં રાગથી ભિન્ન પડી અને પરિણામી સમય નામનો આત્મા હાથમાં આવે છે. 3. શુદ્ધોપયોગરૂપ લક્ષણ, તે સાધકનું ખરું લક્ષણ છે. આનંદ આવ્યો તો આનંદ મૂર્તિની સાચી પ્રતીતિ થઈ. બોલ નંબર 15. આત્મા સાથે પર્યાયને કોઈ પણ પ્રકારે એટલે કે નિશ્ચયે કે વ્યવહારે તાદાત્મ્ય સંબંધ નથી. બોલ નંબર 16. દુઃખમાં મારાપણું છોડવું હોય તો તેનો બીજો કોઈ સ્વામી ગોતી કાઢો. દુઃખ પૂતગલથી અનન્ય છે. આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. બોલ નંબર 21. ધ્રુવનું ધ્યાન
અને ઉત્પાદ વયનું જ્ઞાન. સમય 1. ધ્યેયપૂર્વક જ્ઞેય તેમાં સંપૂર્ણ જૈન દર્શન છે. બોલ નંબર 22. 1. પૂદગલમાં આત્મા જતો નથી, માટે તેને કરતો નથી. 2. રાગમાં આત્મા જતો નથી, માટે તેને કરતો નથી. 3. સંવર નિજરાની પર્યાયમાં આત્મા જતો નથી, માટે તેને કરતો નથી. બોલ નંબર 23. 1. શુભાશુભ ભાવ કરવા તે અજ્ઞાન છે. 2. ભેદ જ્ઞાનનો વિચાર કરવો તે વ્યવહાર છે. 3. અભેદનો વિચાર કરવો તે નિશ્ચય છે. બોલ નંબર 24. 1. પર્યાય પર્યાયને કરે છે તે સૂક્ષ્મ. નંબર 2. પર્યાય થયા કરે છે તે સૂક્ષ્મતર. અને 3. પર્યાય છે સૂક્ષ્મતમ. બોલ નંબર 25. 1. એકાંતે પરદ્રવ્ય જ જણાય છે તે મિથ્યા એકાંત છે. 2. સ્વ અને પર બંને જણાય છે તે મિથ્યા અનેકાંત છે. 3. જાણનારો જ જણાય છે તે સમ્યક એકાંત છે. 4. જાણનારો જણાય છે ખરેખર પર નથી જણાતું તે સમ્યક અસ્તિ નાસ્તિ અનેકાંત. બોલ નંબર 27. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે, તેથી પર્યાય પોતાના સ્વભાવથી જ પરિણમે છે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જોતા આત્મા વ્યવહારથી પર્યાયને કરે છે એ કરતાપણાનો ઉપસાર નીકળી જાય છે. બોલ નંબર 28. મોહની વ્યાખ્યા બે પ્રકારે. 1. એકાંત પરને જાણવું તે મિથ્યાત્વનો દોષ છે. 2. પોતાને જાણતા જાણતા પરને જાણે તે ચારિત્રનો દોષ છે. બોલ નંબર 33. તેણે બે વાત જ સમજવાની છે. 1. આત્માનું સ્વરૂપ અને 2. જ્ઞાનનું સ્વરૂપ. અપરિણામીને શ્રદ્ધે અને પરિણામીને જાણે તે જૈન દર્શન છે. બોલ નંબર 34. જ્ઞાન કહે તો પણ જાણનાર, જ્ઞેય કહે તો પણ જાણનાર, જ્ઞાતા કહે તો પણ જાણનાર. નામ 3 હોવા છતાં વસ્તુ તો એક જ છે. બોલ નંબર 35. આત્મા પરને જાણે તેનું નામ વ્યવહાર નથી, તેનું નામ મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે.
આત્મા આત્માને જાણે તેનું નામ વ્યવહાર છે. આત્મા તો આત્મા જ છે તેમ અનુભવવું તે સાચું તેનું નામ નિશ્ચય છે. બોલ નંબર 38. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞેયના આશ્રય ઉત્પન્ન થતો ભાવ હોવાથી તે નોકર્મના પરિણામ છે. રાગ છે તે દ્રવ્ય કર્મના પરિણામ છે. સંસારની શરૂઆત ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનવાથી જ થાય છે. એક, ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનવું તે જ્ઞાન સંબંધી ભૂલ છે. અને બે, પર પદાર્થને જ્ઞેય માનવા તે જ્ઞેય સંબંધી ભૂલ છે. બોલ નંબર 40. જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞેયોને કારણે થતો નથી, પરંતુ જ્ઞાનના કારણથી થાય છે. જ્ઞેયથી જ્ઞાન નથી, માટે જ્ઞેયોના પ્રતિભાસમાં જ્ઞાન જાણવામાં આવે છે. બોલ નંબર 42. આત્માનું લક્ષણ ઉપયોગ. ઉપયોગનું લક્ષણ સ્વ પર પ્રકાશક. હવે તેમાંથી સમ્યક જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક એકાંતે. મિથ્યા જ્ઞાનનું લક્ષણ પરપ્રકાશક એકાંતે. બોલ નંબર 43. ઉપયોગને ફેરવવાનો પ્રયત્ન કરીશ તો કર્તા બુદ્ધિનો દોષ લાગશે. જેવું સ્વરૂપ છે તેવી રુચિ થવાથી ઉપયોગ સહજ પલટી જશે. બોલ નંબર 44. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ તે ત્રણેયને એક સમયમાં ન જાણે તો જ્ઞાનનો વિષય પૂરો થતો નથી. તેથી ઈચ્છા રહી જાય છે. એક સમયમાં શ્રદ્ધા, જ્ઞાન બંને અંતર્મુખ થાય છે. અને બંનેના વિષય જ્યારે પૂરા થાય ત્યારે જ્ઞાન શાંત થઈ જાય છે. આત્મા જ જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એવો અભેદ આખો પ્રમાણનો વિષય જ્ઞાનમાં જ્ઞેય થાય છે. બોલ નંબર 45. એક દેખીએ જાનીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ન વિચારીએ યહી સિદ્ધિ નહીં ઓર. આમાં એમ કહે છે કે જે શ્રદ્ધાનો જ્ઞાનનો વિષય છે તેને જ ચારિત્રનો વિષય બનાવ. બીજું એમ કહ્યું કે એક જાનીએ અર્થાત એક જ જણાય છે, બીજું જણાતું નથી. બોલ નંબર 46. આત્મા પરનો કરતા નથી, તે ઉપરથી પાત્રજીવ એમ કાઢે છે કે પરની સામે જોવાનું નકામું છે. પાત્રજીવે સાદા સિદ્ધાંતમાંથી એવું તત્વ કાઢ્યું કે બહિર્મુખતા રાખવી હોય તો પણ રહે નહીં. બોલ નંબર 53.
પર્યાય દ્રષ્ટિના ચશ્મા ઉતારીને જો સાચું દેખાશે, પર્યાય દ્રષ્ટિના ચશ્મા ઉતારીને જો તો સાચું દેખાશે. જો તે ચશ્મા પહેરીને જો આ કરીશ તો ભ્રાંતિ દ્રઢ થશે. બોલ નંબર 59. 1. રાગ ભાવકનો ભાવ છે એમ જાણે ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. 2. જાણનારો જ જણાય છે, ખરેખર પર નહીં, ત્યારે જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ ટળે. બોલ 62. દોષોને સ્વીકારે જ નહીં તો જ્ઞાન ખોટું થાય. દોષોને જ સ્વરૂપ માને તો શ્રદ્ધા ખોટી થાય. 63. શુભાશુભ ભાવો અને તેના ફળમાં તો ફસાતો નથી, પણ આનંદની ભરતી આવે તેમાં પણ ફસાતો નથી. તેનાથી હું ઉદાસ છું. આ દ્રષ્ટિની દોલત દેખાડાય છે. બોલ 64. ક્રોધ માન દ્રવ્ય કર્મમાં થાય છે, તેને આત્મામાં ન સ્થાપો. આત્મામાં જ્ઞાન થાય છે તેમ સ્થાપો. ક્રોધ માન તે દ્રવ્ય કર્મનું ભાવ કર્મ છે. તે જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે જ્ઞાન ઉપર નજર ન હોવાથી હું ક્રોધિત છું તેમ ભ્રમથી માને છે. ત્યારે જીવ પ્રત્યય સ્વરૂપ ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. બોલ 66. બધે જ ક્રમબદ્ધનું સામ્રાજ્ય છે. થાય છે તેને કોણ કરે? ટળે તેને કોણ ટાળે? આત્માનો સ્વભાવ અકર્તા નાયક છે. બોલ નંબર 70. પ્રવચનસારની 124મી ગાથામાં એમ આવે છે કે અર્થ વિકલ્પાત્મક જ્ઞાનમ પ્રમાણમ. પંચાધ્યાયીમાં પંડિત રાજમલજીએ એ જ્ઞાનને અસત લક્ષણ કહી દીધું. એક વાર પણ અંદરથી બળ નહીં આવે કે હું પરનો જાણનાર નથી ત્યાં સુધી ઉપયોગ અંદરમાં નહીં આવે. બોલ નંબર 75. આ વાત હું વારંવાર કહું છું કે અનુભવનો વિષય બરાબર સમજો. અનુભવના વિષયની સાથે અનુભવ બંધાયેલો છે. પરિણામથી કથનચિત ભિન્નમાં અનુભવનો વિષય રહે છે. પરિણામથી કથનચિત અભિન્નમાં અનુભવ આવે છે. બોલ નંબર 77. દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છું માટે શુદ્ધ છું એવું પણ નથી. હું તો નિરપેક્ષ શુદ્ધ છું. બોલ નંબર 78. અનેકવિધ પર્યાયમાં ભગવાન આત્મા આવતો જ નથી. સામાન્ય સ્વભાવ પોતાની હદ છોડીને પર્યાયમાં આવતો જ નથી.
તેથી તે તેનો કરતા નથી. બોર્ડ નંબર 80. આત્મામાં ચૈતન્યપણું વ્યાપ્ત છે. ચૈતન્ય શક્તિથી વ્યાપ્ય છે તેટલો જ આ જીવ છે. ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે પૌદ્ગલિક છે. બોર્ડ નંબર 81. નિશ્ચય નયના પક્ષમાં આવ્યો તો પણ તે રાગ છે, તેમાં શાંતિ નથી. દ્રષ્ટિના વિષયની દ્રઢતા આવ્યા પછી તે જ્ઞાનના વિષય તરફ જાય છે. પહેલા પર્યાયને ભિન્ન કરી હતી. હવે જો સર્વથા ભિન્ન જ કરવામાં આવે તો મિથ્યા એકાંત થઈ જાય છે. બોલ નંબર 83. વલણ નાયક પર આવ્યું. જાણનારો જ જણાય છે, તેથી કર્તા પણ હું અને કર્મ પણ હું. અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભવ. પરિણામી દ્રવ્ય જ કર્તા અને પરિણામ કર્મ. પછી પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામી દ્રવ્ય જ કર્મ. નિર્મળ પર્યાય પરિણત સ્વરૂપે હું છું. સંગ્રહ પહેલો સમાપ્ત. જય જિનેન્દ્ર.